श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। भगवत कृपाથી આપણી આ સત્સંગ સરિતા આગળ વહે છે। આજે આપણો નવો વિષય શરૂ થાય છે, ગુસાઈજીનું ચરિત્ર। તો આ ગુસાઈજીનું પ્રાકટ્ય કેવી રીતે ક્યાં થયું ત્યારથી આજે આપણે શરૂઆત કરીશું। મહાપ્રભુજી કાશીમાં બિરાજતા હતા અને ત્યાં અનેક પંડિતો હંમેશા કંઈક ને કંઈક વાદ વિવાદ કરવા માટે, ચર્ચા કરવા માટે, શાસ્ત્રાર્થ માટે આવે અને એમાં મહાપ્રભુજી વ્યસ્ત રહેતા। ઘણીવાર તો સેવામાં પણ વિલંબ થતો અને એમના પ્રથમ પુત્ર ગોપીનાથજી બાલ્યાવસ્થામાં હતા અને આવો બધો ઉપદ્રવ વારે ઘડી થવાથી એમના મનમાં આમ વિચાર આવ્યો કે આપણા બાળકોની કેળવણી સુંદર રીતે થાય, સુંદર વાતાવરણ બાળકોને મળે, એ માટે આ સ્થાન એટલું બધું યોગ્ય નથી, તો અહીંથી આપણે કોઈક બીજા સ્થાન પર જતા રહેવું જોઈએ। એ માટે એમણે એક પત્રાવલંબન નામનો ગ્રંથ લખ્યો અને એ ગ્રંથ કાશી વિશ્વનાથ મંદિરમાં ત્યાં દિવાલ પર લગાવડાવ્યો અને જે પણ પંડિતોને જે કોઈ શંકા હોય પહેલાં એ ગ્રંથોનો અભ્યાસ કરે અને ત્યાર છતાં પણ કંઈ શંકા હોય તો પછી ચર્ચા કરવા માટે આવે। એવી રીતે સુંદર રચના કરી અને પછી મહાપ્રભુજી ત્યાંથી નજીકમાં એક સુંદર રમણીય સ્થાન હતું, એ સ્થાન પર પધારી ગયા। એ સ્થાનનું નામ હતું ચરણાટ। નિસર્ગરમ્ય સુંદર સ્થાન। ગોપીનાથજી સુંદર રીતે એમનું બાલ્યાવસ્થા માણી રહ્યા છે। દૈનિક જે નિત્યક્રમ છે સેવામાં પહોંચવાનો એ સુંદર રીતે જળવાઈ રહ્યો છે। ચારે તરફ આનંદ મંગલ છે। આમ દિવસો પસાર થતા ગયા ત્યારે ઇલમ્મા ગારુજી દ્વિતીય વખતના ગર્ભાવસ્થામાં હતા। માગસર મહિનો ચાલી રહ્યો હતો અને માગસર વદ નોમનો દિવસ હતો। એ દિવસે આપશ્રી ત્યાં એક ચોતરા પર બિરાજી અને બધા સાથે ભગવત ચર્ચા કરી રહ્યા હતા। વૈષ્ણવો સેવકો બધા ત્યાં એ કથા શ્રવણ કરતા હતા અને ત્યાં અચાનક એક સેવક આવે, પધાર્યા અને સેવકે કહ્યું, બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો, આપકે વહાં દ્વિતીય પુત્ર કા પ્રાકટ્ય હુઆ હૈ। બીજા પુત્રનું પ્રાકટ્ય થયું છે, એ માટે આપને મંગલ વધાઈ હો, મંગલ વધાઈ હો। અને બધાએ આ રણકાર ઝીલી લીધો અને બધા જ તાનમાં આવી ગયા ને ઝૂમવા, ગાવા, નાચવા લાગી ગયા। બધાઈ હો, બધાઈ હો, વલ્લભ કે ઘર આનંદ ભયો, વલ્લભ કે ઘર આનંદ ભયો, જય કનૈયા લાલ કી। નંદ મહોત્સવ જેવું સુંદર વાતાવરણ સર્જાઈ ગયું અને એ સમયે એક બ્રાહ્મણ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ પધરાવીને લાવ્યો અને આપશ્રીને કહ્યું કે મને પ્રભુ આજ્ઞા થઈ છે કે આ સ્વરૂપ આપની પાસે પધરાવું અને આપ આ સ્વરૂપની સેવા શરૂ કરો। ત્યાં તો શ્રી વલ્લભે કહ્યું, દમલા જોયું પ્રભુની કેવી કૃપા કે આજે સ્વામી અને સેવક બંને મારા ઘરે એકી સાથે પધાર્યા છે, સ્વામીના સ્વરૂપમાં પણ અને સેવકના સ્વરૂપમાં પણ। આપ જ સ્વામી અને આપ જ સેવક, એટલે આ દ્વિતીય પુત્રનું નામ વિઠ્ઠલનાથ પાડું છું। એવી રીતે નામકરણ વિધિ એ જ સમયે થઈ ગઈ અને બધા ધોળપદ ગાવા લાગ્યા, નાચવા ગાવા લાગ્યા। કયું ધોળપદ? શ્રી વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે, પ્રકટ્યા શ્રી વિઠ્ઠલનાથ રે, પ્રકટ્યા શ્રી વિઠ્ઠલનાથ રે। અરે ત્યાં તો નોબતના નાદ સંભળાય છે, અરે ત્યાં તો નોબતના નાદ સંભળાય છે, અરે ત્યાં તો માનું નિમંગળ ગાય છે। શ્રી વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે, પ્રકટ્યા શ્રી વિઠ્ઠલનાથ રે, પ્રકટ્યા શ્રી વિઠ્ઠલનાથ રે। બોલો શ્રી વિઠ્ઠલનાથ કી જય। આવી રીતે બધાએ જયકાર પોકારી લીધો। હવે વિઠ્ઠલ શબ્દનો અર્થ શું? તો એ અજ્ઞાનતાથી જ્ઞાન તરફ લઈ જાય,
અજ્ઞાનના અંધકાર તરફથી જ્ઞાનની જ્યોતિ બતાવે એ વિઠ્ઠલ. પછી વિઠ્ઠલનાથજીના ચરિત્રમાં આપણે આગળ એક પ્રસંગો જોઈશું. આજ માટે આટલું જ. મારા આ વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.